નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેમના પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા, જેમના આપણે ભાગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। ભાગ નંબર 1માં આપણે પાઠની સમજૂતી જોઈશું અને જ્યારે ભાગ નંબર 2ની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તેમની તમે પીડીએફ પણ સરળતાથી મેળવી શકો છો, તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ નંબર 2ના ભાગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન સાથે। પ્રશ્ન નંબર 1, વાતચીત। તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો કે મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે। નંબર 2, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે? તો કે મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે। ઉપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની પશુ પક્ષી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે। નંબર 3, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું। ત્યાર પછી જોઈએ નંબર 4, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ? તો હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય। ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે, તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે। તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે, ઘોડો સવારી કરવા ઉપયોગી છે, બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે, પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે। નંબર 5, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ? તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું। જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે। જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે। હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે, તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે। આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત આવે છે। ત્યાર પછી જોઈએ નંબર 6, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ? હા, મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી, તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો। એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા। હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું। સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું। ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું। તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા। એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા। ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું, ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો। આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયનું
પાઠની સરળ સમજૂતી સાથેનું સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથેની તમને PDF અને બુક તમે મેળવી શકો છો. અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને આ PDF અને બુક બંને મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2. નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. જોઈએ અહીં પહેલું વાક્ય છે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. નંબર 2, તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો છે. નંબર 3, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. નંબર 4, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. નંબર 5, ડુંગરની સાંકળી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. ચાલો હવે આપણે વાર્તાના ક્રમમાં ગોઠવશું. તો નંબર 1 આવશે, તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો છે. ત્યાર પછી 2 નંબરનું વાક્ય, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. 3 નંબરનું, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. 4 નંબરનું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. અને 5 નંબરનું વાક્ય, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. નંબર 2, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાઘ ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંઝતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. નંબર 3, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરે. ત્યાર પછી જોઈએ નંબર 4, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, દેલીએ કુકડાની પડધમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. નંબર 5, પક્ષીઓએ હાથીને હદ પાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ઘસીને તેની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરાની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. ત્યાર પછી નંબર 6, હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો? કેમ? તો અહીં જવાબ આવશે, હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. નંબર 7, કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાન પટમાં રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. પ્રશ્ન નંબર 4, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. અહીં ઉદાહરણમાં આપેલું છે તે રીતના જોઈએ. નંબર 1, મોર. તો વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે. નંબર 2, કોયલ.
આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે. નંબર 3 કબૂતર, તો ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. નંબર 4 હોલો, પ્રભુ તું બોલે છે. નંબર 5 એ વાક્ય આપણે જાતે બનાવવાનું છે. તો કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂ કરે છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. અહીં શબ્દો આપેલા છે તેને આધારે આપણે ફકરો બનાવવાનો છે. તો જોઈએ, એક ઘનઘોર જંગલ હતું, તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. તે દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગરી રહેતા હતા. સુગરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગરી ફરીથી તેના ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે. સુગરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજ દરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. પ્રશ્ન નંબર 6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જોઈએ આપણે નંબર 1. હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી, તો સડાક. નંબર 2. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી, તો કડડ. નંબર 3. હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી, હળવેક. નંબર 4. હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે, હાફળો ફાફળો. નંબર 5. બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે, તો તીર વેગે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. આપેલ વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. જોઈએ, પેલો છે નંબર 1 મેળો. તો આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે. મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ. મેળાનો અર્થ થાય મિલન મેળાપ. મેળામાં મીઠાઈ, રમકડા, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે. આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે. મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે. તેમાં મદારી, જાદુગર, નટ વગેરેના ખેલ થાય છે. મેળો સૌના હૈયાને આનંદ આપે છે. મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે. મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે. આ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે. ત્યાર પછી નંબર 2 જોઈએ રમોત્સવ. તો દરેક શાળામાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે. રમોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપગી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પોરવી દે છે. રમોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ નંબર 3 ઉત્તરાયણ. તો ઉત્તરાયણ એ આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે
પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે. આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ, એ કાપ્યો એવો એમ બૂમો પાડે છે. અગાસીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે. લોકો ગોળ, તલ, સિંગની ચીક્કી, શેરડી, બોર ખાય છે. આ દિવસે દાન કરવાનું મહાત્મય છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે અને કેટલાક લોકો રાત્રે તુક્કલ ચડાવે છે. ત્યાર પછી નંબર 4, પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. તો કે પ્રવાસ કરવાથી આપણા સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, જેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. ઘરમાં ગોધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે. જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના ન્યૂ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો. જોઈએ, અહીં ઉદાહરણમાં આપેલા છે ઘટા, ઘટાદાર, કસ, કસદાર, તો રસ, રસદાર, અણી, અણીદાર, મલાઈ, મલાઈદાર, સુગંધી, સુગંધીદાર, વજન, વજનદાર, જોર, જોરદાર, નસીબ, નસીબદાર, ખુશબો, ખુશબોદાર. હવે આપણે જાતે બનાવવાના છે. પાણી, પાણીદાર અને ફોજ, ફોજદાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો. નંબર 1, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે, તો રાજા ગરુડ. નંબર 2, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું, કપૂરી, કબૂતરી. નંબર 3, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે, તો કાગડી. નંબર 4, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે, હાથી. નંબર 5, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ, કપૂરી, કબૂતરી. પ્રશ્ન નંબર 10, મુદ્દા પરથી વાર્તા લખો. જોઈએ, અહીં મુદ્દા આપેલા છે, તે પરથી આપણે વાર્તા જોઈશું. એક છોકરો હતો, તેને તેના પિતાની જેમ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા. ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિત લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડો દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાએ
એ લાકડાને પિત્તળથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો. તો શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ, આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી એ કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. જોઈએ આપણે. પેલું છે જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક નામપદ, સમૂહવાચક નામપદ, ભાવવાચક નામપદ અને દ્રવ્યવાચક નામપદ. તો અહીં રેખાંકિત કરેલ છે રવિવાર, તો રવિવાર વ્યક્તિવાચક નામપદ. ત્યાર પછી સહકુટુંબ, તો સમૂહવાચક નામપદ. ત્યાર પછી પોળો, તો વ્યક્તિવાચક નામપદ. ત્યાર પછી જંગલ, તો જાતિવાચક નામપદ. સાબરકાંઠા, તો વ્યક્તિવાચક નામપદ. જિલ્લો, જાતિવાચક નામપદ. ત્યાર પછી સુંદર, તો ભાવવાચક. સૌંદર્ય, તો ભાવવાચક નામપદ. સ્થાપત્યો, તો જાતિવાચક નામપદ. રોમાંચ, તો ભાવવાચક નામપદ. નાસ્તા, દ્રવ્યવાચક નામપદ. શરબતની, તો દ્રવ્યવાચક નામપદ. શાળા, તો જાતિવાચક નામપદ. વિદ્યાર્થી, તો જાતિવાચક નામપદ. આનંદ, તો ભાવવાચક નામપદ. ટોળું, તો સમૂહવાચક નામપદ. મજા, ભાવવાચક નામપદ. હાથમતી, તો વ્યક્તિવાચક નામપદ. મસ્તી, તો ભાવવાચક નામપદ. અને બાલ વૃદ્ધ, તો સમૂહવાચક નામપદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈએ. રેખાંકિત પદને સ્થાને ક્યાં પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? જોઈએ આપણે. સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે, તો અહીં સુગંધાની જગ્યાએ આપણે તે લખશું. તે ઉત્સવ પ્રિય છે. ત્યાર પછી અહીં તેના દાદીને પણ તહેવાર ખૂબ જ ગમે છે. તેના મમ્મી પપ્પા ક્યારેક તેને ગમતું કરતાં રોકતા નથી. તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો આ સુગંધા નામ છે ને, તેમને બદલે વપરાયેલો ઉપરોક્ત પદોને શું કહેવાય? તો કે સર્વનામ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 3ના પાઠની સમજૂતીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી શકે. અને આ પાઠ નંબર 2ના ભાગ 2ના સ્વાધ્યાયના એટલે કે પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો.